टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાનો જ રેકોર્ડ તોડી નાખ્યો છે. જો કે તેમના ચહેરા પર ખુશી નહીં જ હોય. અમેરિકાને સૌથી વધુ સમય સુધી ઠપ્પ કરવાનો આ રેકોર્ડ તેમના નામે નોંધાયો છે. અમેરિકામાં અત્યારે શટડાઉનની સ્થિતિ છે. આ દેશમાં મોટા ભાગના સરકારી વિભાગોને ટેમ્પરરી બંધ કરી દેવામાં આવ્યા છે. 14 લાખ સરકારી કર્મચારીઓને વેતન વિનાની રજા પર મોકલી દેવામાં આવ્યા છે, એટલે કે પગાર ન મળે અથવા તો તેમણે વેતન વિના કામ કરવું પડે. ટ્રમ્પ વહીવટીતંત્રે અનેક કર્મચારીઓને કાયમી રીતે હાંકી પણ કાઢ્યા છે. કુલ મળીને અમેરિકામાં વહીવટીતંત્ર સંપૂર્ણપણે ઠપ થઈ ગયું છે. અમેરિકામાં 1 ઓક્ટોબરથી શટડાઉનની સ્થિતિ છે. અમેરિકામાં સરકારી શટડાઉન થાય ત્યારે જ કે જ્યારે કોંગ્રેસ દ્વારા બજેટ અથવા ફંડિંગ બિલ પર સમાધાન ન થયું હોય અને નાણાકીય વર્ષની શરૂઆત 30 સપ્ટેમ્બર પછી થાય, જેના કારણે ફેડરલ સરકારની બિન અનિવાર્ય સેવાઓ તેમજ સરકારી કામકાજ બંધ જ થઈ જાય. ટ્રમ્પની પ્રથમ મુદત વખતે પણ લાંબુ એવું શટડાઉન થયું હતું. એ સમયે ડિસેમ્બર 2018થી લઈને જાન્યુઆરી 2019 દરમિયાન 35 દિવસ સુધી શટડાઉન થયું હતું. છેલ્લા 5 દશકમાં અમેરિકામાં અનેક વખત શટડાઉનની સ્થિતિઓ સર્જાઈ છે. ટ્રમ્પની આ બીજી મુદતમાં શટડાઉનનો 35 દિવસનો રેકોર્ડ ભારતીય સમય મુજબ 4 નવેમ્બરે તૂટ્યો છે. હવે મામલો ક્યાં ગૂંચવાયો છે એ સમજવા જેવું છે. અમેરિકાની સિસ્ટમમાં સરકારના ખર્ચાના બિલ પર અમેરિકન કોંગ્રેસની મંજૂરી ખૂબ જ જરૂરી છે. અમેરિકન કોંગ્રેસની બંને ચેમ્બર્સ પર ટ્રમ્પની રિપબ્લિક પાર્ટીનો કંટ્રોલ છે. જોકે સેનેટમાં તેમની પાસે ખર્ચના બિલને પસાર કરવા માટે 60 વોટની ઘટ પડી રહી છે, જેના કારણે વિરોધી પક્ષ એટલે કે ડેમોક્રેટ્સ ફાવી રહ્યા છે. અમેરિકન સરકાર જ્યાં સુધી તેમની વાત ન માને ત્યાં સુધી તેઓ મંજૂરી આપવા માટે તૈયાર જ થતા નથી. ડેમોક્રેટ્સ ઈચ્છે છે કે અમેરિકાના કરોડો લોકો માટે હેલ્થ ઇન્સ્યોરન્સને સસ્તો બનાવવામાં આવે. એ સિવાય તેઓ આરોગ્ય સેવા પર પણ કાપ મૂકવાના ટ્રમ્પના નિર્ણયનો વિરોધ કરી રહ્યા છે. આ કોકડું ગૂંચવાતા અમેરિકાના અનેક ગરીબો અને મધ્યમ વર્ગના લોકોને અસર થઈ રહી છે. તમે એમ ન માનતા કે અમેરિકામાં રહેતા બધા જ લોકો અમીર છે. અહીં સ્થિતિ એવી છે કે સરકારે સ્નેપ એટલે કે સપ્લિમેન્ટલ ન્યુટ્રિશન અસિસ્ટન્સ પ્રોગ્રામ ચલાવવો પડી રહ્યો છે. એના માટે અમેરિકાની ફેડરલ એટલે કે કેન્દ્ર સરકાર જ પૂરેપૂરું ભંડોળ આપી રહી છે. સરકાર તરફથી જરૂરિયાતમંદ લોકોને એક EBT કાર્ડ આપવામાં આવે છે. આ કાર્ડથી લોકો જમવાની વસ્તુઓ ખરીદી શકે છે. એનાથી તમાકુ કે દારૂ કે બીજી કોઈ વસ્તુ ન ખરીદી શકાય. અમેરિકામાં શટડાઉનના કારણે આ પ્રોગ્રામ માટેનું ભંડોળ અટકી ગયું, જેના કારણે 42 લાખ લોકોને અસર થઈ છે. 1 નવેમ્બરથી જ આ ભંડોળ બંધ કરી દેવામાં આવ્યું હતું, જેના લીધે લોકો અદાલતમાં ગયા. અદાલતના આદેશથી આંશિક ભંડોળ મળ્યું છે. જોકે સ્થિતિ એ છે કે અહીં ફૂડ બેન્કો પર લાંબી કતારો જોવા મળી રહી છે. અમેરિકામાં લાખો સરકારી કર્મચારીઓને પગાર જ મળ્યો નથી. એના લીધે આખી સાયકલ પર અસર થાય છે. ફેડરલ કર્મચારીઓને પગાર ન મળતા સ્વાભાવિક રીતે તેઓ ખર્ચો ઘટાડે, જેના કારણે રેસ્ટોરન્ટ, રિટેલ અને સ્થાનિક વેપારીઓને નુકસાન થઈ રહ્યું છે. વોશિંગ્ટન DC અને નેશનલ પાર્ક પાસેના વિસ્તારોમાં આ અસર સૌથી વધુ છે. નાના ધંધા રોજગારો અને ટુરિઝમને મોટું નુકસાન થઈ રહ્યું છે. વર્ષ 2013માં શટડાઉનના લીધે GDPમાં 0.3% જેટલો ઘટાડો થયો હતો. લાંબા સમય સુધી શટડાઉનને કારણે બેરોજગારી વધી રહી છે, ઉધાર ખર્ચ વધી રહ્યો છે અને વેપારીઓનો આત્મવિશ્વાસ ઘટી રહ્યો છે. સરકારી કર્મચારીઓના મનમાં સવાલ થઈ રહ્યો છે કે શું તેમને ક્યારે રૂપિયા ચૂકવવામાં આવશે કે નહીં. સરકારે તો બેકઅપે એટલે કે પછીથી પગાર આપવાનો ઇનકાર કર્યો છે, જે 2019ના કાયદાનો ભંગ છે. જો કે ટ્રમ્પ કાયદામાં નહીં પરંતુ ફાયદામાં જ માની રહ્યા છે. માત્ર સરકારી કર્મચારીઓની આ વાત નથી, બલકે ફેડરલ સરકાર માટે પરોક્ષ રીતે કામ કરતા કોન્ટ્રાક્ટર્સને પણ રૂપિયા આપવામાં આવ્યા નથી. એટલે કે માની લો કે કોઈ સરકારી વિભાગમાં સફાઈનું કામ કોઈ એજન્સી કરતી હોય તો
તો એને એ કામના રૂપિયા મળશે કે નહીં એની કોઈ ગેરંટી જ નથી. શટડાઉનના કારણે આખા અમેરિકાના એરપોર્ટ્સની હાલત ખરાબ થઈ ગઈ છે, કેમ કે એર ટ્રાફિક કંટ્રોલર્સને પગાર વિના કામ કરવામાં કહેવામાં આવી રહ્યું છે. એટલે અનેક એર ટ્રાફિક કંટ્રોલર્સ તો ફરજ પર આવતા જ નથી. અનેક એર ટ્રાફિક કંટ્રોલર્સ તો ખર્ચાઓને પહોંચી વળવા માટે બીજી નોકરી કરી રહ્યા છે. એર ટ્રાફિક કંટ્રોલર વિના ફ્લાઇટ્સ મેનેજ ન થાય એના માટે ફ્લાઇટ્સ ડિલે થઈ રહી છે. અમેરિકાના મોટાભાગના એરપોર્ટ્સ પર લાંબી કતારો જોવા મળી રહી છે. મુસાફરોને તેમની સુરક્ષાની પણ ચિંતા થઈ રહી છે. અમેરિકન સરકારની પાસે ભંડોળ ઘટી ગયું છે, જેના કારણે બાળકોના પોષણ માટેના કાર્યક્રમો પર સીધી અસર થઈ છે. એને પૂરેપૂરું ભંડોળ આપી શકાતું નથી. અત્યારે ટેરિફના કારણે સરકારને ટેકો મળી રહ્યો છે. ટેરિફથી જે કંઈ પણ રકમ મળે છે એને મહિલાઓ અને બાળકો માટેના કાર્યક્રમો માટે ફાળવવામાં આવે છે. સરકારના સપોર્ટવાળી લોન્સ માટેની અરજીઓ પર 1 ઓક્ટોબરથી કામ થતું નથી. નાના ઉદ્યોગોને સૌથી વધુ અસર થઈ છે, એટલે કે અહીં અનેક ઉદ્યોગો પણ શટડાઉન થઈ રહ્યા છે. અમેરિકામાં શટડાઉનના ઇતિહાસમાં પહેલી વખત એક ઘટના બની છે. અહીં પરમાણુ હથિયારોની સુરક્ષાની કામગીરી કરી રહેલા કર્મચારીઓને પણ વેતન વિના રજા પર મોકલી દેવામાં આવ્યા છે. ટ્રમ્પ પરમાણુ હથિયારો વધારવાની વાત કરે છે, પણ પહેલાંથી જ રહેલા પરમાણુ હથિયારોની સુરક્ષા કરી રહેલા કર્મચારીઓને તો વેતન જ આપવામાં આવતું નથી. અમેરિકામાં શટડાઉન લાંબા સમય સુધી રહેશે તો સ્વાભાવિક રીતે એની અસર જીડીપી પર થવાની છે. અમેરિકન કોંગ્રેસની બજેટ ઓફિસ મુજબ તો શટડાઉનના લીધે અમેરિકાની ઇકોનોમીને 7 થી 14 અબજ ડોલરનું નુકસાન થઈ શકે. જોકે ટ્રમ્પ સરકારને વિશ્વાસ છે કે આખરે એની ભરપાઈ થઈ જશે. ટ્રમ્પ સાહેબ આખી દુનિયાના યુદ્ધોનો અંત લાવવાની ક્રેડિટ લઈ રહ્યા છે. જાતે જ પોતાને શાબાશી પણ આપી રહ્યા છે, પરંતુ તેમના જ દેશમાં એક રીતે ચાલી રહેલી કટોકટીનો તેઓ ઉકેલ લાવી શકતા નથી. અમારે ટ્રમ્પ સાહેબને કહેવું છે કે આ રીતે તો માગા ન થાય. માગા એટલે કે મેક અમેરિકા ગ્રેટ અગેન.